રાઇઝિંગ સન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના આપણા લોકલાડીલા ડાયરેક્ટર શ્રી ઇમરાનભાઈ સાહેબ, આપણા સ્કૂલના આચાર્ય શ્રી આપણા પીટી સાહેબ, આપણા સ્કૂલના સમસ્ત સ્ટાફગણ, અહીંયા રાઇઝિંગ સન પ્રાઇમરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં પધારેલ મુખ્ય મહેમાનો અને કાર્યક્રમ જોવા માટે આવેલ સમસ્ત વાલીગણ, આપ સૌને મારા સાદર પ્રણામ. 2011માં બેસ્ટ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ નામના સ્કૂલથી આપણે આ સ્કૂલ ચાલુ કરે. પાછળથી આ સ્કૂલનું નામ રાઇઝિંગ સન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ રાખેલ છે. તો 2011માં હું પોતે અહીંયા આવેલ અને હું અને ઇમરાનભાઈ અમે આ સ્કૂલનો પાયો અમે નાખેલ. જે તે વખતે અમારા જોડે જ્યાં સુધી મને યાદ છે 42 છોકરા એ વર્ષમાં હતા અમારા જોડે, 42 છોકરાઓ હતા. અમે 2011થી 2016 સુધી મારી હાજરી અહીંયા હતી. 2016માં હું પીએસઆઈ લાગ્યો, પછી હું અહીંયાથી નીકળી ગયો. પણ 5-6 વર્ષ સારી મહેનત કરી. પણ એના પછી જે ઇમરાન સર અને પીટી સરે જે મહેનત કરી એ મહેનત મને આ સાઈડમાં દેખાય છે. એમને આખું નવું બિલ્ડિંગ બાંધ્યું છે અને આટલા વાલી અહીંયા બેઠા છે. છોકરા મારા સંપર્કમાં હોય છે ઇમરાનભાઈને, લગભગ મારા અંદાજે 350-400 જેવા છોકરા છે. એ આ એક બહુ મોટી કામયાબી મારા એબસન્સમાં જે ઇમરાનભાઈ કરી એ બદલ ઇમરાનભાઈનો બહુ બહુ આભાર માનું છું. ઇમરાનભાઈ અને હું માઉન્ટ આબુમાં અમે ભેગા જ ભણેલા, એટલે મૂળ અમારું ઘડતર અને ભણતર ને બધું ભેગું જ થયેલું. ઇમરાનભાઈ જોડે 2011માં સ્કૂલ ચાલુ કરી એના પહેલાં પણ હું અહીંયા અવારનવાર મારે આવવાનું રહેતું એમના ઘરે. બહુ સરળ સ્વભાવ, બહુ મહેનતુ માણસ છે ઇમરાનભાઈ. અને હું જે પીએસઆઈમાં લાગ્યો એ બદલ એનો આભાર બી મારે ઇમરાનભાઈનો માનવા છે. કારણ કે હું સમીના આવ્યો તો કદાચ આ સ્ટેજ ઉપર હું ન પહોંચી ગયો હતો. તો એ બદલ સમી ગામનો અને સમસ્ત સમી ગામના મારા પરિવારનો બી હું ખૂબ ખૂબ આભાર માનું છું. ઇમરાનભાઈનો સ્કૂલમાં જે તે સમય હું હતો ત્યારે પણ એમનું જે કાર્ય પદ્ધતિ ઝીણવટ, નાની નાની બાબતમાં જે છોકરાઓનો ખાવાથી લઈ અને ભણવા સુધી જે ધ્યાન રાખે છે એ આપ સૌ વાલીઓને બી ખબર હશે. અને એમનું રોજનું સવારમાં આવે એટલે ટાઈમ ટેબલ જ બનાવી દે કે ભાઈ આજે આ કામ કરવાનું છે. એટલે જે તે સમયે જે ઇમરાનભાઈએ મને શીખવાડ્યો એ જ વસ્તુ અત્યારે હું પોલીસ સ્ટેશનમાં જાઉં એટલે અમારા માણસો જોડે એ રીતે જ કામ કરું છું. હું રાતના ડાયરીમાં લખેલું કે ભાઈ મારે કાલે શું શું કામ કરવાનું છે. એટલે ઇમરાનભાઈએ મને ઘણું બધું શીખવાડ્યું છે અને હજુ બી એમના સંપર્કમાં છું. એટલે હજુ પણ અમે એકબીજા જોડે કંઈ ના કંઈ નવી નવી વસ્તુ શીખતા રહીએ છીએ. એ સિવાય મારે ઘણું બધું બોલવું છે, પણ મારે 11 વાગે મહેસાણાથી અમદાવાદ જવાનું છે, અર્જન્ટ કામ છે. છતાં પણ આ 15-20 મિનિટ ઇમરાનભાઈએ મને કીધું કે તમે આવજો, એટલે હું આવ્યો અને મારે આવવું જ પડે. કારણ કે ઘણા વર્ષથી હું કોઈ ફંક્શનમાં નહોતો આવ્યો. છેલ્લે 2016માં જે ફંક્શન થયું હતું એના પછી હું આવ્યો નહોતો, એટલે હું આવ્યો અને મારે જવાનું છે એટલે હું નીકળી જઈશ. અને આજે ઇમરાનભાઈની જે પ્રગતિ જોઉં છું એ પ્રગતિ જોઈ અને મારે એક ઇમરાનભાઈને ભેટ આપવાની છે. આપણે આજે નવી સ્કૂલ બની છે, આ નવી સ્કૂલમાં જેટલા પંખા લાગવાના છે એ બધા પંખાનો જે ખર્ચો થશે એ હું ઇમરાનભાઈ મારા જોડે ગમે ત્યારે લઈ લે. એટલે એક મારી નાની એવી ભેટ છે. એટલે ઇમરાનભાઈ કહું છું કે આ એક ભેટ સ્વીકાર કરે. બસ હવે એટલું કહી અને હું મારી વાણીને વિરામ આપીશ. અને મને અહીંયા બોલાવ્યા બદલ, મારું સન્માન કર્યા બદલ ઇમરાનભાઈ, આપણા પીટી સર અને સમસ્ત રાઇઝિંગ સન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ અને સ્વસ્થ વાલી અને સ્વસ્થ સમી ગામનો ખૂબ ખૂબ આભાર.
जय हिंद, जय भारत, जय जय गरीब गुजरात। थैंक यू वेरी मच सर, आप यहाँ पे आए वही हमारे लिए बहुत बड़ी बात है। इनके लिए जोरदार तालियां। अब मैं हमारे जो जितने भी गेस्ट आए हैं उनको सम्मानित करना चाहेंगे। तो मैं सबसे पहले बुलाना चाहूँगी मिस्टर फैसल भाई डॉक्टर समी, जो स्टेज पे आए और अपना सम्मान प्राप्त करें। उसके लिए मैं इमरान सर को बुलाना चाहूँगी कि उनको मोमेंटो देके उनका स्वागत करें। जोरदार तालियां एवरीवन। थैंक यू सर, थैंक यू बोथ ऑफ यू। जोरदार तालियां हमारे मेहमानों के लिए। नेक्स्ट मैं बुला